हरिः ओम्। राधा भक्तिर्हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 लक्ष्मी 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 नारायण स्वामी 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 नारायण श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरि कृष्ण महाराज जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्ट भंजन देवनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण
મંદિરમાં બિરાજમાન એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે એવા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ લાઈવ દ્વારા કથાને નિહાળી રહ્યા છે એ દરેક ભક્તોને મારા પ્રેમથી અને ભાવથી જય શ્રી સ્વામી. ભલા ભક્તો, આજનો દિવસ પવિત્ર છે. આજની તારીખ 9/6/2021 ના રોજે સુંદર જે કાનબાઈનું આ પવિત્ર ચરિત્ર જે આપણે શ્રવણ કરવાના છીએ, અનેક સ્ત્રી ભક્તોના લીલા ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ ત્યારે એવા જ મહાન એકાંતિક ભક્ત એક કાનબાઈ શ્રી ભક્તોની કથા શ્રવણ કરી અને અનેક એવી સ્ત્રી ભક્તો આ કથાના માધ્યમથી આપણને ખ્યાલ આવ્યો કે મહારાજની સાથે સ્ત્રી ભક્તો પણ હતા. નારી ભક્ત કથા જે લોકોએ શ્રવણ નથી કરી, સાંભળી નથી, એવી આ અલૌકિક કથા છે. આપણે અનેક સ્ત્રી ભક્તોના નામ શ્રવણ કર્યા છે, પરંતુ એવા સ્ત્રી ભક્તો પણ છે કે જેમના નામ આપણે ક્યારેય શ્રવણ નથી કર્યા, સાંભળ્યા પણ નથી. આપણા સંપ્રદાયની અંદર લાડુબા, જીવુબા, આ જે ભક્તો છે આદિક, એ ભક્તોનો ઇતિહાસ પ્રખ્યાત છે, પરંતુ આ જે બીજા સ્ત્રી ભક્તો છે એમનું નામ નથી ખ્યાલ. આ કથાના માધ્યમથી આપણને અનેકનો મહિમા સમજાયો છે. આ સંપ્રદાયની અંદર જે સતીઓએ, જે સ્ત્રીઓએ પોતાના દીકરા આ સંપ્રદાયને અર્પણ કર્યા છે, મહારાજને અર્પણ કર્યા છે. કાનબાઈ પણ એવા જ છે. પોતાના 4 દીકરા હતા અને એમાંથી કાનબાઈએ 2 દીકરા મહારાજને આપ્યા. સૌરાષ્ટ્ર દેશની અંદર જે પંચાળા, એ પંચાળાની બાજુમાં જ સુત્રેજ નામનું એક ગામ, આ સુત્રેજ નામનું ગામ, એની અંદર મહારાજનો સત્સંગ હતો. પરંતુ એ ગામની અંદર પિતાંબર નામના એક કુંભાર રહેતા, ધંધામાં 3-4 એ ગધેડા રાખતા અને પોતાનું જીવન નિર્વાહ એની ઉપર ચલાવતા હતા. માટલા બનાવે, નવી નવી ડિઝાઇનો કરે અને ગામડાઓની અંદર જઈ આ માટલાઓને વેચે, આ તાવડીઓને વેચે, ત્યારે એનું ઘર ચાલતું હશે. જીવ ખૂબ ગરીબ હતો, પરંતુ જ્યારથી મહારાજની પ્રાપ્તિ થઈ છે ત્યારથી મહારાજને એમને ક્યારેય છોડ્યા નથી. એવામાં એકવાર એવું બન્યું, ભગવાન સ્વામિનારાયણના દર્શનાર્થે આ કુંભાર ભક્ત માટલા વેચતા વેચતા આવ્યા છે અને કોઈકે કહ્યું કે
કોઈકે કહ્યું કે આ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, અને આ વાત સાંભળતા જ કુંભાર ભક્ત એમ કહે છે, પિતાંબર ભક્ત એમ કહે છે કે ભલા ભક્તો, આ ભગવાનનું નામ સાંભળ્યું છે, એને ભગવાનનો પ્રત્યે એટલો મહિમા હતો કે એને માત્ર નામ સાંભળતા જ એના જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘણું હેત મહારાજની અંદર હતું. પિતાંબર ભાઈ ત્યાં ભગવાનની આગળ બેઠા છે, સભા ભરાણી છે, સભાની અંદર બેઠા છે. સભામાં બેઠા બેઠા મહારાજે કહ્યું કે આવો પિતાંબર ભક્ત. કારણ કે પિતાંબર ભગતે સંકલ્પ કર્યો હતો કે જો મહારાજ મને મારા નામથી બોલાવે ને તો હું એમ કહી દઉં કે આ સાક્ષાત નારાયણ છે. જેમ ભગવાન એ પોતાના ભક્તની કસોટી કરતા હોય છે, એમ આ જગતનો જીવ પણ મહારાજની કસોટી કરી જાણે છે. કારણ કે આ જગતની અંદર એવા ફેલ ફિતોર વાળા છે, અને એટલા માટે જ ભક્તને ભગવાનની પણ પરીક્ષા કરવી પડે છે. શાસ્ત્રો એમ કહે છે કે જેને ગુરુ બનાવો એની ચકાસણી કરવી, એ સાચા છે ખોટા છે. જો આપણે એને ચકાસણી કરીને ગુરુ બનાવીશું ને તો જીવનની અંદર આપણને એ સાચી સલાહ આપશે. બસ આ પિતાંબર ભાઈ સભાની અંદર બેઠા છે. મહારાજે પરિચય પૂછ્યો કે ભાઈ આપ કોણ છો, ક્યાંથી આવો છો? અને એ વખતે પિતાંબર ભાઈએ કહ્યું કે મહારાજ, મારું નામ તો પિતાંબર છે, મારા પત્નીનું નામ કાનુબાઈ છે. મારા 4 દીકરા છે મહારાજ. બસ આનો પરિચય પૂછો અને મહારાજ પાસે બેસી રહે. થોડોક સમય વ્યતીત થયો અને સભા પૂર્ણ થઈ. ત્યાં તો મહારાજે કહ્યું કે પિતાંબર ભાઈ હવે જવું નથી. ત્યારે પિતાંબર ભાઈ એમ કહે છે, આ કુંભાર એમ કહે છે કે મહારાજ, તમારા દર્શન થકી આજે મને અનેક સંકલ્પો થયા છે. તમારા દર્શન થયા અને મારું સંપૂર્ણ જગતની અંદરથી મન હટી ગયું. પરંતુ મહારાજ એમ કહે છે, ભગત, તમે લગ્ન કર્યા છો, તમારા પત્ની છે, 4 દીકરાઓ છે, એને છોડીને અહીંયા ન રહેવાય. પરંતુ પિતાંબરભાઈ એમ કહે છે કે તમારા દર્શનથી ઘણો આનંદ થયો મહારાજ. મહારાજે પ્રત્યક્ષ દિવ્ય રૂપે સમાધિ કરાવી અને સમાધિની અંદર પિતાંબર ભગત ધામમાં ગયા છે. ધામની અંદર જોયું ને તો ભગવાન એક રૂપ દિવ્ય સ્વરૂપે આ સિંહાસન ઉપર વિરાજમાન છે. કેટલાક સંતો, કેટલાક મહામુક્તો મહારાજની પ્રાર્થના કરે છે. એવું દ્રશ્ય જ્યાં જોયું ને ત્યાં એમ થયું કે આ કોઈ સાધારણ નથી, આ તો અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે. પિતાંબર ભાઈએ ત્યાંથી રજા લીધી. મહારાજે નિખાલસ ભાવ જોઈ અને રાજી થઈ અને કુંભારને આશીર્વાદ આપ્યા છે. કુંભાર ઘરે આવ્યા છે. ઘરે આવીને પોતાના પત્નીને બધી જ વાત કહી. દીકરાઓએ આ વાત સાંભળી છે. આ વાત સાંભળતા જ આ દરેક કુટુંબીજનોને મહારાજ પ્રત્યેની લાગણી લાગી. કાનબાઈએ કહ્યું પોતાના પતિને કે અમારે પણ મહારાજના દર્શન કરવા છે. અને એ સમયની અંદર કુંભાર એમ કહે છે કે ભાઈ, જ્યારે પણ ભગવાન હવે આવશે ને ત્યારે હું તમને તેડવા આવીશ અને ભગવાનના દર્શન તમને કરાવીશ. પછી તો પોતાના કામમાં લાગી ગયા છે. જે મૂર્તિના દર્શન કર્યા હતા સતત જાજા આ કુંભારભાઈ કામ કરે, પિતાંબર ભાઈને એ મૂર્તિ સાક્ષાત દેખાવા માંડી.
અખંડ મહારાજનું સ્મરણ કરવા લાગ્યા. ખાતા પીતા જે કામો કરે એની અંદર મહારાજનું સ્મરણ કરતા દિવસો વિતાવે છે. પિતાંબરભાઈ એમ વિચાર કરે છે કે હવે કઈક વધારે સુખ શાંતિ અહીંયા દેખાય છે, બાકી હું આને પહેલા દુખી હતો, આજે સુખી થયો છું એનું કારણ મહારાજ છે. ભગવાન સ્વામિનારાયણના કૃપાથી આજે મારું ઘર સુખી થયું. સમાજમાં આ પિતાંબરભાઈનું માન વધ્યું. જો ભગવાનને રાજી કરીએ તો આટલું આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે. સમગ્ર પરિવાર સુકેતી મહારાજનું ભજન કરવા લાગ્યા છે. એવામાં પિતાંબરને કઈક એવો રોગ થયો. રોગ થતાની સાથે જ પિતાંબરભાઈ બહુ બીમાર થયા. એ પીડા સહન ન થઈ અને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ આ દુઃખમાંથી મને બચાવો અને કાં તો તારા ધામમાં લઈ જાઓ. આ દુઃખ સહન નથી થતું પ્રભુ, મેં તારું ભજન કર્યું છે. પરંતુ મહારાજે વિચાર કર્યો કે નહીં, દિવ્ય રૂપે રાત્રે દર્શન આપ્યા છે અને કહ્યું કે પિતાંબર ભગત, તમે મારું ભજન કરો છો એટલા માટે હું તમારી ઉપર રાજી થયો છું અને એટલે જ રાજી થઈ તમને હું ધામમાં લઈ જઈશ, પરંતુ સમય આવે ત્યારે. પછી તો ઘણો સમય વ્યતીત થયો, મહારાજનું ભજન એમને ક્યારેય છોડ્યું નથી. આટલો મોટો રોગ હતો તો પણ એમને ક્યારેય એ ભગવાનને છોડ્યા નથી. દિવસો વ્યતીત થવા લાગ્યા અને એક વખતનો સમય થયો. મહારાજ ખૂબ રાજી થયા. આની ભક્તિ જોઈ, આની નિષ્ઠા જોઈ અને મહારાજને ખૂબ એવું થયું કે નાના, આજે ભગતે મારું ભજન કરીને મને રાજી કર્યો છે. જે રોગ હતો એ રોગ તો મટ્યો નથી, પરંતુ જે સમયે મહારાજ ત્યાં આવીને એ ભગતને તેડી ગયા છે. પોતાના પતિ ધામમાં ગયા અને આ વાત કાનબાઈને થઈ. કાનબાઈ કહેવા લાગ્યા કે અરે મારા પતિ ધામમાં જતા રહ્યા. અરે કેવા ભગવાનના ભક્ત હતા, પરંતુ ભલે જે થયું છે એ મહારાજે કર્યું છે અને જે થયું હશે એ મારા માટે સારું છે. મારા પતિએ જે ભજન ભક્તિ કરી છે બસ એનો વારસો હું ચલાવીશ અને પતિની પાછળ વધારે એ ભજન કરવા લાગ્યા છે. આપણા ઘરની અંદર કોઈક મનુષ્ય નું મૃત્યુ થાય તો આપણે રડવા માંડીએ છીએ, શોક કરીએ છીએ, પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે નાશવંત શરીરની પાછળ રડીને આપણો ખોટો સમય બરબાદ ન કરીએ. હા, દુઃખ થાય, આપણા વચ્ચે રહી ગયેલી વ્યક્તિ અને એક દિવસ આને છોડીને જતા રહે ને ત્યારે આપણને દુઃખ થાય. કાનબાઈને થોડું કે દુઃખ ન થયું, કારણ કે મહારાજ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એને એમ હતું કે નહીં, મહારાજ પોતાના ધામમાં જ લઈ ગયા છે. આવું ધામ એ કોઈને ન મળે, મારા પતિને મળ્યું. થોડક પણ દુઃખી ન થતા. પછી તો ઘણો સમય વ્યતીત થયો. કાનબાઈ ઉપર મોટી જવાબદારી આવી. પોતાના ઘરનું કામ કરે અને એની સાથે સાથે આ માટલા વેચે, આ ગધેડાને હાચવે. એ કુંભારબાઈ આ કાનબાઈ હતા. ઘરનું કામ તો કરે જ છે, પરંતુ સાથે સાથે ભગવાનનું ભજન પણ કરે છે. ભગવાનનું ભજન એમને છોડ્યું નથી. આજે આપણે જોઈએ છે આ જગતની અંદર અનેક સ્ત્રીઓ છે, કેટલીક ભજન ભક્તિ વાળી પણ છે. પોતાનું કામ કરતા કરતા મહારાજનું ભજન કરે, મહારાજનું નામ લે, પરંતુ જે નથી કરતા તો એ સમયને વ્યર્થ જવા દે છે.
આપણે આપણું કામ તો કરીએ છીએ, પરંતુ એની અંદર મહારાજનું ભજન કરીએ તો આપણા બે કામ થાય છે. એ તો આપણા આ સંસારની અંદર રહીને ભજન ભક્તિ થાય અને ત્યારબાદ આપણા ઘરનું કામ પણ થાય. 4 દીકરાઓ છે, એનો બાપ એ મૃત્યુ પામ્યો અને ત્યારબાદ આ બાઈની જવાબદારી આ દીકરાઓને હાચવે. નાનાથી મોટા કર્યા છે. ઘણો સમય વ્યતીત થતા ત્યારબાદ પંચાળાની અંદર 1877માં ઝીણાબાઈએ મોટો સમયો કરાવ્યો છે. અને આ વાતની કાનબાઈને ખબર પડી કે મહારાજ મોટો સમયો કરે છે. ઝીણાબાઈને ત્યાં પધારવાના છે. બાજુમાં જ પંચાળા હતું અને કાનબાઈને જ્યાં ખબર પડી ત્યાં તો કાનબાઈને એમ થયું કે હવે મહારાજને મળવા જવું પડશે. ઘણો સમય વ્યતીત થયો, મહારાજ ઘરે નથી આવ્યા. બાકી અવારનવાર મહારાજ આવતા હતા, પરંતુ ઘરે નથી આવ્યા. અને એ જ સમયે કાનબાઈ 4 દીકરાઓને લઈ પોતાનું કામ ધંધો એ બધું બંધ કરી દીધું, પડતું મૂકી દીધું. અરે એક મંદિરની અંદર સમયો છે, મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે પછી સત્સંગ સમયો હોય તો આપણે અવશ્ય જવું જોઈએ. દરેકને આમંત્રણ મળે છે, પરંતુ અમુક નથી આવી શકતા. પરંતુ આ કાનબાઈએ બધું પડતું મૂકી, કારણ કે એને ખ્યાલ છે કે કામ તો હંમેશા ચાલવાનું જ છે, એ ક્યારેય બંધ થવાનું નથી. પરંતુ મહારાજને મળવાનો જે મોકો છે એ આપણને ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ભવ્ય ઉત્સવની તૈયારી ચાલે છે. ઝીણાબાઈને એમ થયું કે અહીંયા હજારો સંતો, હજારો ભક્તો એકત્રિત થવાના છે. દરેકને વ્યવસ્થા જુદી જુદી કરવામાં આવી છે. બહાર ગામથી અનેક ભક્તો આવશે, એની વ્યવસ્થા કરી. સંતો આવશે, સંતોની જુદી વ્યવસ્થા કરી. સ્ત્રી ભક્તો આવશે, એની જુદી કરી. એમાંય મહારાજ પધારશે અને મહારાજની વ્યવસ્થા જુદી કરી છે. આ ભવ્ય અહીંયા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ સમયની અંદર જો રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો અને સ્ત્રી ભક્તોને ખૂબ આનંદ થયો. સ્ત્રી ભક્તોને એમ થયું કે આજે રાસ ગરબાનો કાર્યક્રમ છે, ચાલો નાચી કૂદી અને ભગવાનને રાજી કરી લઈએ. લગ્નની અંદર તો આપણે નાચીએ છીએ કોકને સારા દેખાવા માટે, પરંતુ ભગવાનના આ રાસ ગરબાના કાર્યક્રમની અંદર નાચીશું ને તો આપણો બેડો પાર થઈ જશે. અને ભવ્ય રાસનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. સંગીતકાર ત્યાં આવ્યા છે અને એમને બરાબર રાસની શરૂઆત કરી છે. અને સખી ગોકુળ ગામના ચોક મારે, ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, ગોકુળ ગામમાં ચોક મારે, ખાતે માંડો રસીલે ખેલ રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. ભવ્ય રાસનું આયોજન થયું છે. અનેક ભક્તો, અનેક સંતો એ રાસની અંદર જોડાયા છે. જ્યાં સ્ત્રી ભક્તોની ટોળી એ જુદી છે, સંતોની ટોળી જુદી છે. અને સંતોની સાથે મહારાજના અનેક સ્વરૂપો થઈ અને એમની સાથે મહારાજ રાસ રમે છે. જહુપોરે સખાની મંડળી રે, જહુપોરે સખાની મંડળી રે,
જહોરે સખાની મંડળી રે જહોરે સખાની મંડળી રે ઉભા વચમાં છે લોયલ બેલ રમે હે રમે રાસ રમીલો રંગ મારે સખી ચાલો ને જઈએ દેખવા રે સખી ચાલો ને જઈએ દેખવા રે હે સખી ચાલો ને જઈએ દેખવા રે સખી ચાલો ને જઈએ દેખવા રે હેવાને પહેરજ શોભિત હે રમે રાસ રમીલો રંગ મારે ગોકુળ ગામમાં ચોક મારે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રસ રમે જોને સાહેબ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને હોરે જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રસ રમે પંચડામાં હરે પંચડામાં શ્રીજી મહારાજ રસિયો રસ રમે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વેણી ભાગ રે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વેણી ભાગ રે નિર્મળ નલના બીજ સખામાં નિર્મળ નલના બીજ સખામાં નિર્મળ પ્રાણ જીવન રસિયો રાસ રમે જો જુઓ ને હારે જો જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે દીવાની માધવણી વચ્ચે જાણે દીપક ધાર રે દીવાની માધવણી વચ્ચે જાણે દીપક ધાર રે ભર ભર જન્મા મેરા ભરતા ભર ભર જન્મા મેરા ભરતા ભરતા રસની રસિયો રાસ રમે પંચડામાં હરે પંચડામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે
સુંદર રાસ ચાલી રહ્યો છે અને એ રાસની અંદર મહારાજ અને સંતો, મહારાજ સંતોની સાથે રમે છે. મહારાજે અનેક સ્વરૂપો લીધા અને દરેક સંતોની સાથે, દરેક સ્ત્રીઓની સાથે રમે છે. મહારાજના અનેક સ્વરૂપો સ્ત્રીઓમાં છે, અડધા સ્વરૂપો મહારાજના જે છે એ સંતોમાં રમે છે. આવું અલૌકિક સુખ મહારાજ પોતાના ભક્તોને આપે છે. મહારાજે અનેક સ્વરૂપે રાસ રમી અને સંતો હરિભક્તોને રાજી કર્યા છે. સમય થતા આ ઉત્સવની સમાપ્તિ થઈ. મહારાજે સૌ સંતો અને હરિભક્તોને જવાની આજ્ઞા કરી છે. કારણ કે દૂર દૂરથી હરિભક્તો મહારાજ પાસે આવ્યા હતા અને આ સત્સંગનો એમને લાભ લીધો હતો. મહારાજ જે ગામે જાય એ ગામની અંદર આવા સમયા કરી અને પોતાના ભક્તોને આનંદ આપતા. આવો આનંદ ક્યાં મળે? અરે મહારાજની સાથે જેને રમવા મળે, મહારાજની સાથે જેને રાસ રમવા મળે, આવો દ્રશ્ય એ બહુ બ્રહ્માંડિકને પણ આવો લાભ મળતો નથી. દેવોને પણ આવી ઈચ્છા થાય, પરંતુ એ નથી આવી. જે સુખ એ લોકોને નથી, એ સુખ આપણને મળ્યું, એ સુખ આ ભક્તોને મળ્યું છે. બસ એ જ સમયે દરેક ભક્તો પોતપોતાના ઠેકાણે ગયા, ઘરે ગયા. અને આજે કાનુબાઈ કુંભાર છે એ બાઈ મહારાજની પાસે બેસી રહ્યા. મહારાજને કહ્યું કે પ્રભુ, પિતાંબર ભાઈ તો ધામમાં ગયા, પરંતુ આ 4 પુત્રો છે એનું પાલન પોષણ હું કરું છું. બાઈને મહારાજે કહ્યું કે કાનબાઈ, જીવનની અંદર બસ એક વસ્તુ યાદ રાખજો. જે રીતે તમે જીવી રહ્યા છો, જે રીતે ભજન ભક્તિ તમારામાં છે, બસ એ ભજન ભક્તિને ક્યારેય ન છોડતા. અને ભાવથી આ 4 દીકરાઓ મહારાજને પગે લાગ્યા છે. હૃદયથી પ્રાર્થના કરી કે હે કૃપાનિધિ, હે દયાળુ, કૃપા કરીને અમારા ઘરે સુતરેજની અંદર પધારજો. મહારાજે દયા કરીને કહ્યું કે ભાઈ, અમે તમારા ઘરે પધારીશું. બસ આમ જા બોલતા ત્યાં કાનબાઈને આનંદનો કોઈ પાર ન રહ્યો. કાનુભાઈ દીકરાઓ સાથે ચાલવા માંડ્યા અને ઘરે આવી બધી જ તૈયારીઓ કરવા માંડ્યા છે. અરે આવતીકાલે મહારાજ પધારવાના છે, મહારાજ પધારવાના છે. આખા ગામની અંદર વાત ફેલાવી દીધી. એટલો બધો આનંદ થયો છે, એ આનંદનો કોઈ પાર ન રહ્યો. જમાડવા માટેની જે વ્યવસ્થા, મહારાજને ભોજન અર્પણ કરીશ, મહારાજને ફૂલથી પૂજન કરીશ, આ દરેક વસ્તુની તૈયારી કાનબાઈ અને તેમના દીકરાઓ એ કરવા માંડ્યા છે. અને સમય થયો, મહારાજ એ સુતરેજ ગામની અંદર પધાર્યા છે. શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તોને ભાવથી સાથે લઈ અને આવ્યા છે. બાઈએ આટલી મોટી વ્યવસ્થા કરી હતી કે જેટલા પણ સંતો હતા ને એ બધા જ સંતો આ સુતરેજ ગામની અંદર કાનબાઈને ત્યાં પધાર્યા હતા. મહારાજ માટે આ બાઈ ગાંડા ઘેલા હતા. ખૂબ ભાવથી પ્રેમથી મહારાજને આ બાઈએ જમાડ્યા છે. સાથે જે સંતો છે એમને પણ ભોજન કરાવ્યું છે. મહારાજ ખૂબ રાજી થયા, વખાણ કરતા જાય ને જમતા જાય.
જમવાનું પૂરું થયું અને મહારાજે ચડું કર્યું છે. ચડું કરતાની સાથે જ કાનબાઈએ પોતાના દીકરાઓને કહ્યું કે દીકરાઓ જાઓ, મહારાજની પાસે આ પૂજાની થાળી લો, મહારાજનું પૂજન કરો. થાળી લઈ અને દીકરાઓ પૂજન કરવા માંડ્યા. એક દીકરો કંકુનો ચાંદલો કરે છે અને એક દીકરો હાર પહેરાવે છે. ચારે દીકરાઓ સાથે રહી અને મહારાજ તથા મહારાજના જે સંતો એ સંતોનું પૂજન કરવા માંડ્યા છે. પૂજન પૂર્ણ થતા જ અને એ સમયની અંદર કાનબાઈએ કહ્યું કે મહારાજ હવે તો રાજી છો ને? મહારાજે કહ્યું કે કાનભાઈ અમે તો રાજી છીએ, કારણ કે પીતાંબર ભક્ત જે હતા ને એ ખૂબ અમારા સારા એવા સત્સંગી હતા. ભગવાને કહ્યું કે કાનભાઈ હવે પૂજન તો થયું, ભેટમાં શું આપશો? બસ એ સમયની અંદર કાનબાઈએ કહ્યું કે મહારાજ તમે જે માંગશો એ હું તમને આપીશ. મહારાજે કહ્યું કે કાનભાઈ હું તો ગમે તે માંગીશો, તમે તમારા વચનથી હટી ન જતા. કાનભાઈ કહે છે મહારાજ તમે જે માંગશો ને આ સંસારની અંદર કઈ છે નથી, પરંતુ આ કોઈ શરીર તમને સમર્પિત છે, અમારું જીવન તમને સમર્પિત છે. મહારાજે કહ્યું કે કાનભાઈ આ જે 4 દીકરાઓ છે ને આ 4 દીકરાઓમાંથી 2 દીકરા મને આપી દો. અને એ જ સમયની અંદર કાનભાઈએ કહ્યું કે મહારાજ મારા 2 દીકરા ભગવાનના અર્થે જાય છે તો હું ના નથી પાડી શકતો, 2 દીકરાને લઈ જાઓ. અને મહારાજ ખૂબ રાજી થયા. સંસારની અંદર ધનનું દાન કરવું, અન્નનું દાન કરવું આ દરેક દાન સહેલા છે, પણ પોતાના દીકરાનું દાન કરવું ને એ કઈ સહેલું નથી. દીકરો આપવો એ માતાને પોતાનું કાળજું આપવા બરાબર છે. પરંતુ સહેજે કાનબાઈએ પોતાના દીકરાઓનું દાન મહારાજને આપી દીધું છે. પરંતુ મહારાજ જ્યારે કાળોતર ગામની અંદર પધાર્યા ત્યારે સ્ત્રીઓ બધી આ તળાવની કાંઠે પાણી ભરે છે. મહારાજ પાદરે સભા ભરીને બેઠા છે. કાળોતર ગામની અંદર મહારાજ બિરાજમાન છે અને આ સ્ત્રીઓએ મહારાજની તરફ દ્રષ્ટિ કરીને જોયું તો અતિ આનંદ થયો છે. આ કોઈ સાધારણ પુરુષ નથી લાગતા, આ તો કોઈ મહાન પુરુષ છે. આ દરેક સ્ત્રીઓ એ મહારાજ પાસે આવ્યા છે. મહારાજ આંબલીના વૃક્ષ નીચે બેઠા છે. સ્ત્રીઓ બધી મહારાજ પાસે આવી. મહારાજે ચતુર્ભુજ રૂપે આ સ્ત્રીઓને દર્શન આપ્યા છે. આવા દર્શન થતાની સાથે જ બધી જ સ્ત્રીઓને એમ થયું કે આપણને સંતાન પ્રાપ્તિ નથી, તો મહારાજ પાસે સંતાન પ્રાપ્તિ માંગી લઈ. મહારાજને વાત કરી. મહારાજે કહ્યું કે સ્ત્રી ભક્તો સાંભળો, અમે કોઈને દીકરા આપતા નથી, અને જો કોઈના હોય ને તો એ લઈ લઈએ છીએ. પરંતુ ઘણી આજીજી કરી, પ્રાર્થના કરી સ્ત્રીઓએ, એટલે મહારાજને દયા આવી. મહારાજે હાથ લાંબો કરી, 2 હાથ ઊંચા કરી અને હાથમાં જે આંબલીના ફળ એ હાથમાં લઈ અને દરેક બહેનોને એ આંબલી આપી છે. જે બહેનોએ આંબલી ખાધી એને ત્યાં સત્સંગી પુત્રનો જન્મ થયા છે. મહારાજે આશીર્વાદ આપ્યા કે જાઓ તમારી ત્યાં દીકરાઓ થશે, સત્સંગી થશે. માતા તણો પ્રેમ અપૂર્વ હોય ને તુલ્ય સ્નેહ અન્ય કોઈ,
સંસારમાં અન્ય ઘણી સગાય માતા, માતાની તુલ્ય નહીં કોઈ બાઈ. માતાની તુલ્ય કોઈ ન આવી શકે. જે ભક્તોએ જે સ્ત્રીઓએ પોતાના દીકરાને આ સત્સંગની અંદર આપી અને જે દાન કર્યું છે ને એનાથી મોટું કોઈ દાન નથી. જે સત્સંગના અર્થે કામ લાગે છે એ મોટામાં મોટું દાન છે. આ સ્ત્રીઓને પણ મહારાજે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું કે આ ભક્તો, આ જે દીકરાઓ થશે એ સત્સંગી થશે. અને કહેવાય છે કે એમને ત્યાં દીકરાઓનો જન્મ થયો, સંતાન પ્રાપ્તિ થઈ છે મહારાજના આશીર્વાદથી. અને ત્યારબાદ મોટા થયા. મોટા થતાની સાથે જ સંતોના યોગથી એમને સત્સંગ થયો છે. કંઠથી એમને પહેરી વર્તમાન લીધા અને સારા એવા સત્સંગી તૈયાર થયા છે. આ મહારાજનો પરચો, મહારાજના આશીર્વાદ કહેવાય છે. આ મહારાજના આશીર્વાદ એ ભક્તોને ફળ્યા છે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ગઢપુરની અંદર આ બે કુંભારના દીકરાઓ ત્યાં આવ્યા. મહારાજ એમના પોતાની સાથે રાખતા અને મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી છે. મહારાજે એમના બે ના નામ પાડ્યા. એકનું નામ દહરાનંદ અને બીજાનું નામ પ્રસાદાનંદ સ્વામી. જે સત્સંગમાં પ્રસાદાનંદ સ્વામીની વાતો ઘણી પ્રખ્યાત છે. એવા બે નામે આ કુંભારના દીકરા પ્રસિદ્ધ થયા છે. સંત થયા અને ત્યારબાદ ઘણા સમય સુધી આ સત્સંગની અંદર એ બે સંતો રહ્યા છે. મહારાજને આવી ભેટ આ એક સ્ત્રી ભક્ત કાનબાઈએ આપી છે. એ કાનબાઈની અંદર જે ગુણ હતા, માત્ર મહારાજ એક વખત મળ્યા ને એનાથી એને સત્સંગ થયો. આપણામાં પણ એવો સત્સંગ આવે. કાનબાઈએ જે દાન આપ્યું છે એવું જ દાન પણ આપણા થકી થાય એવું હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું. આ કાનબાઈની કથાને અહીંયા જ પૂર્ણ કરી અને ભગવાનના જય ઘોષ સાથે અહીંયા જ વિરામ કરીશું.